ગાડી રાઈટ અમારે 500 કિલોમીટર આલી ને માથે 1.5 કિલોમીટર આલી છે. આ જો તમારી સામે જ આપણે આમાં તાનસેન નાખીએ છીએ. સવારનું એક વસ્તુ ભૂલાઈ ગયું, બ્લોગ શરૂ. મારી પાસે નવો મગજ આવશે વલી વલી. આ મુખ પાડવાનું શરૂ થઈ ગયું છે. લીલા કલરનો મુખ. તો હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ. તો આપણે ગામડે આવી ગયા છે, તમે બ્લોગ જોયો હશે. અને ગાડી રાઈટ અમારે 500 કિલોમીટર આલી ને માથે 1.5 કિલોમીટર આલી છે. ગાડી તો અત્યારે અંદર મૂકી એટલે તમને બતાવે નહીં. પછી આવીને જો આ કામ કર્યું મકાનનું, આપણે આખો ક્રીમ કલર લઈ આવ્યા ને ક્રીમ કલર મારી દીધો છે. હવે બોર્ડર કરવાનું બાકી છે, જેનાથી આ બે કલર રહ્યાની સેમ થઈ જશે. સેમ મતલબ આજે એની વચ્ચે અત્યારે અલગ અલગ પડે છે ને, ઈ નો રહી. વચ્ચે ગમે અલગ કલરની બોર્ડર આપણે મારી દેવી ને, એટલે એવો કંઈક પ્લાન છે. તો બન્યા રહેજો, એ બધું કરશું કામકાજ લગ્નનું. તો આ મારી તાનસેન લઈ ગઈ. હું કોઈ દી ખાતો નથી ને ક્યારેક ખાઉં તો લઈને બેઠી હાથમાં. મને ખાવી છે. તો તું શું કરીશ અત્યારે? ખાવ હું, તમે કેમ ખાવ? પણ તારે થોડી ખાવાની હોય. આ તો તમારે શું કામ ખાવાની? તમે કઈ ભગવાને એમ કીધું છે? હું થોડો ખાવ શું કાઈ? ખોટું બોલોમાં હવારે પોરમાસ તમે તોડી ને એટલે ખાધી હો. મમ્મીને દીદીને બધાય સાક્ષી છે. આમાં હેને કાચના ટુકડા આવે, મેં જોયું તું લેબોરેટરી એકવાર લેબ ટેસ્ટ કર્યો તો ને. પાકું? હા પાકું. હા તો હાલો મિત્રો, અત્યારે તો આપણે જોવાનું થાય છે. આગળ એક વાટકીમાં તાનસેન નાખું પછી ચેક કરું આવે છે કે નથી આવતા. તાનસેન નામ ભૂલી જાય, પણ અત્યારે માં ગમે એવું આવતું છે તો આપણે જોવી છીએ. રેડી? આ જો તમારી સામે જ આપણે આમાં તાનસેન નાખીએ છીએ. પકડ તો લેતો બસ. એ હું સિપાસ મને કીધું એમ નથી તો કાશે છે, પણ એવું કંઈક આવે છે શેવડી જેવું. મેં જોયું તું એ બધી વાત મેં કીધું. રેડી? હાલો આના પકડી હવે જે તો બહાર કટકા છે એટલે બે બાકી ઉપર રેડી ગંધાઈ છે તો બહુ આપણે ચાલો બીજા તમારું બધું શરીરમાં નાખો કેમ થાય? રેડી સારા જી ગંધા એવું થોડું થોડું અને ઓ ગરમ થઈ ગયો તો ગરમ પાણી લઈ ગરમ પાણી હા. બધો કદડો નીકળો છે અને હજી તો આ વ્હાઈટ કામ છે. જો તમે હાથ લઈ તો આ કદડો છે આવો. ખાવ જી કઈ ખાવ. કામનો નહીં. ખાવ 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 ખાવ. એટલે છે ને ભાઈ, આપણને કાચામાંથી તો આમ તમને બતાવ્યું કે એટલા નથી મળ્યા, પણ ખાલી અવાજ આવે છે. થોડીક ઝાઝી તાનસેન કરીને કદાચ હોય તો આપણને બહુ પાકી ખબર નથી. ઝીણો ઝીણો આમ તો ક્યારેક ક્યારેક નહીં જોયેલા, પણ અત્યારે કઈ દેખાણું નથી. તો જે ખાતા હોય ખાતા રહેજો, ન ખાવ તો વધારે સારું. એમ ન કહેવાય. તો આપણા વ્લોગમાં ગાય માતા આવી ગયા ને. હા એમ. તો યુટ્યુબ ફેમિલી આપણે છે ને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. એ નાઈ થઈને ફ્રેશ થઈ ગયા છે. અને બપોરનું ટાણું થઈ ગયું છે ને, જો ભાત મૂકી દીધા છે. ગોપી દીદીએ વઘારેલા ભાત વેજીટેબલ વાળા છે ને, બધું વેજીટેબલ મસ્ત મજાનું. તો હાલો ભાત બની જાય એટલે બપોરનું જમી લેવી. અને જે અમારા જો આને તો હજી નાવાની આળા જ ચડતી હોય. જાવ ને નાવા. ફોન ચાપડ્યો એટલે તારી તું વ્લોગ ઉતાર શકા ભૂલાઈ ગયું. મગજ શેક વયું ગયું. ઈ ભૂલાઈ જાય ક્યારેક ઉતાવળ તમારા લગ્ન હોય. નાવા જાવ હાલો. હું ફરીથી બોલો તો. કાઈ નહીં. ના મને કઈ ખંભરાણું. ના ના ભાઈ, કાંઈ માથાકૂટ નથી કરવાની. તો યુટ્યુબ ફેમિલી આવું નવું હાલ્યા કરશે. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મેં થોડુંક એનાલિટિક્સમાં જોયું હતું કે 99% જે લોકો જોવે છે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જ નથી કરી. એટલે સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્તની કોમેન્ટ કરી દેજો. એવું ન હાલે એવું કઈ સબસ્ક્રાઇબ કરવી પડે. તો અમારે જેવા રોજ ધતિંગ કરી તમને દેખાય કેમ? તમે જલ્દીથી અમને સપોર્ટ કરો એટલે આપણે પણ આમ થોડાક આટલામ થોડાક ફેમસ ક્રિએટર બની જાય. જો કે હવે થોડાક સહી, હજી થોડાક વધુ બની જાય. તો હાલો કન્ટિન્યુ રહેજો ને. હાલો તમે નાવા જાઓ બંગાવ ખાતા. હાલો તો યુટ્યુબ ફેમિલી જુઓ 4 વાગવા આવ્યા છે. અને આ મેડમ કોણ છે તમે તો ઓળખતા જશો. જો અહીંયા બેઠા છે એ છે. તમે છો ને? મારું ભૂંગળું પડી ગયું. તા મોટું તોયા વગર તો ભૂંગળા ખાવા બેઠા છે ને. આપણે ભૂંગળું ખાતા હતા પણ આમ કરવા ગઈ તો ભૂંગળાને મેં ઉડાડી દીધું. અને અહીંયા મમ્મીએ પૈસાનો ઢગલો કરી દીધો છે. જેને જોતા હોય વાપરવા તો કહેજો. 1-2 થપ્પી 1-2 નોટું મોકલાવું મારા કલેજ જાવ. નાની નોટું છે, મોટી છે નહીં. તો હાલો તમે ભૂંગળા ખાવા. જોઈ મોઢા ધોયા વગર ના ખાય જ છે. કન્ટિન્યુ રહેજો મિત્રો. સવારનું એક વસ્તુ ભૂલાઈ ગયું, બ્લોગ શરૂ કર્યો હતો. હોવાઈ ગયું ને હું ભૂલાઈ ગયું. જો ગુલાબ કેવું એક નંબર. અને અહીંયા જો મારા બાપુજી છે ને મોટા, એને સ્લેબ ભરી લીધો છે. પહેલાં પતરા હતા ને તમને જે દેખાતા ને, અહીંયા સ્લેબ ભરીને એક નંબર કરી નાખ્યું. એટલે આપણું જે ધાબુ હતું એ હવે થઈ ગયું છે ડબલ. એટલે અહીંયા પતંગ સગાવવાની
હમણાં તો હવે કંઈ બાંધકામ કરવાના છે નહીં, એટલે જ્યાં સુધી ખુલ્લું રહે ત્યાં સુધી આપણે જમાવટ કરવાની છે. અને અહીંયા તો લગ્નની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ શું બને છે તમે મને કહેજો. જો મિત્રો, અહીંયા પણ કહેવાય એક મજાના સરસ મજાના ફ્લાવર થઈ ગયા છે, મતલબ ગુલાબ. એટલે આ ગુલાબનું તમે હાઈટ જો નાની એવી છે, પણ આમ તમે જો કેટલા ગુલાબ થયા છે. મમ્મી એમ કીધું તાર બીજો મગજ ફિટ કરાવવાનો છે, આ મગજ બહુ કામ નથી કરતો. મેં કીધું વાહ, મારી પાસે નવો મગજ આવશે. તો યુટ્યુબ ફેમિલી આપણે ટીટી લઈને વહી આવ્યા છે. શું કહેવાય મમ્મી એને? એને ટીટી નો કહેવાય, તો ટીટિયા કહેવાય. ટીટિયા. જો એકચ્યુઅલીમાં આને 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 ટીટિયા કહેવાય. જો ટીટિયા આપણે શેકવાના છે તલ, એનો બનાવવાનો છે મુખવાસ. જો તો બધી વસ્તુ આવી ગયું છે. જો કલર લાવતા ભૂલી ગઈ, રંગબેરંગી કરવા છે ને આપણો મુખવાસ, એટલે આ કલર તો જોઈ જ ને. તો આપણે છે ને એક કલરનો નથી કરવો, રંગબેરંગી કલરનો કરવાનો છે. હું ભૂલી ગઈ, હાલો પાછો કલર તાર લઈ ભૂલાઈ આવો. બહુ સાઈઝ કા એટલે તમને કીધું નવો મગજ નાખવો છે આપણે. નવો મગજ fit મેં તો કરાય. કહી દીધું યુટ્યુબ ફેમિલીને આપણે સુખનો સુરત ઉગાડવાનો છે. મમ્મીએ કીધું મને નવો મગજ નાખવાનો હોય. નવો મગજ નાખવો જ પડશે. સાંભળ્યું તમે? કીધું એ મેં ધારુભાઈ. અને આ જો કંઈક અંદર મથે છે, તો જો ભડાકા નહીં કરતા. તો અમારા ધાર્મિક ભાઈ આવી જશે, શરમાય છે નવા વરાતાની જેમ. તો કેવા શરમાય છે. આ મુખપાટ બનાવવાનું શરૂ થઈ ગયું છે. લીલા કલરનો મુખવાસ. તાર બેહું ને તો ઈ ટોકરામાં મૂકે એમ કહું છું. આમ ખુરશી ખાલી બે. તો હવે છે ને આપણે કઈ લીલો કલર થઈ ગયો છે. હવે આપણે પીળો કલર, દેશી કલર, હળદર નાખી દેવાની, એટલે પીળા ફ્લેવર થઈ જાય. આમ મેં હા હો. નીચે આવ્યા આપણે, નીચે આવ્યા ને આ જો ભાજીનો પ્રોગ્રામ ચાલુ છે. આ ભાજી બની રહી છે, જો તમે એક નંબર. અને પાછા એમ કોઈ નહીં કહેતા કલર નથી આવ્યો. આપણે કંઈ સિન્થેટિક કલર નથી નાખતા આમાં, એટલે નેચરલ જેવો હોય એવું બનાવી છે. ખાસ એટલો બનાવ્યો. આ જો આપણે મુખવાસ બનાવ્યો છે, આ તમે જોવો. પછી આમાં બાકી છે. અને આ ભાજો જો ભાજો જો ભાજો ત્યાં સાહેબ એક વસ્તુ લેવા જશું. હાલો મારે ભેગા. હાલો દસ ક્યાં કહો બધું બાકી. તો ધાર્મિક હોય તો આ ભૂંગળા ખાય છે, એવા ભૂંગળા ખાય કે ભૂંગળા જેવો થઈ જાય. હાલો યુટ્યુબ ફેમિલી, ગરમા ગરમ ભાજીને પાવભાજી ખાવાનું, ભેગે ભેગું સલાડ ને છાશ. તો અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ. અને આ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને, નકર નવા નવા વ્લોગ જોવાનું તમે પાછા રહી જાઓ. તો કેવો લાગ્યો આજનો વ્લોગ કોમેન્ટ કરી દેજો. ફરીથી મારા નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજીને, જય શ્રી કૃષ્ણ.